ભગવાન શિવજીના નામની મહિમા ચાલે છે. એમાં કાલે બહુ સુંદર શ્લોક આવ્યો એટલે જલ્દી મેં લઈ લીધો, પણ મજા ના આવી એટલે પાછો શ્લોક લઈ કે ભગવાન શિવજીના નામ રૂપી અમૃતમાં, અને એ અમૃતની જે ધારા છે, શિવજીના નામની અમૃતની ધારા, એમાં જો કોઈ ડૂબકી લગાવે છે તો સંસાર રૂપી દાવાનળમાં એ વચ્ચે ઉભો હશે તો પણ એને ક્યારેય દુઃખનો સામનો કરવો પડશે નહીં. મતલબ આનો અર્થ એવો થયો કે માનો ગંગાજીની ધારા જાતી હોય અને ઉનાળાના દિવસો હોય અને અતિશય તાપ પડતો હોય, ત્યારે તમે ગંગાજીની ધારામાં ડૂબકી મારો તો પછી બારે સૂર્ય ગમે એટલો તાપ વરસાવવો હોય તો ભલે વરસાવે, પણ તમે ગંગાજીની ધારામાં ડૂબકી મારશો ને એટલે તમને સૂર્યના તાપ આરે કોઈ લેવા દેવા નહીં દે. ગમે એવો ઉનાળો હોય, ગમે એવો તાપ હોય, પણ મનુષ્ય નદીના પાણીમાં સ્નાન કરતો હોય ત્યાં સુધી તાપ એને હેરાન કરતો નથી. તાપ છે ખરા, પણ એ તાપ હેરાન નથી કરતો, કારણ કે નદીના ઠંડા પાણીની ધારામાં આપણે ડૂબકી મારી રહ્યા છીએ. એવી જ રીતે શિવ નામ જપ, ભગવાન શિવનું જે નામ છે એ નામ છે ગંગાજીમાં ડૂબકી મારવા બરાબર. સંસાર આખો તપે છે, કોઈને આ ચિંતા છે, કોઈને ફલાણી ચિંતા છે, કોઈને બીજી ચિંતા, એ ચિંતામાં આખો સંસાર બળે છે, પણ જે શિવ 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 નામ રૂપી ગંગામાં ડૂબકી મારે છે એને સંસારના આ ચિંતા રૂપી તાપ અસર કરતા નથી. ચાહે સંસારમાં ગમે એટલી ચિંતા વધી ગઈ હોય, પણ જે શિવ નામનો જપ કરે છે એને કોઈ તાપ અસર કરશે નહીં. મતલબ કહેવાનો ભાવ શું છે કે ગમે એવો તાપ આવે, સંકટ આવે તમારી ઉપર, ત્યારે તમે જો ભગવાનનું નામ જપશો ને તો ભગવાનના નામમાં એટલી મીઠાશ આવશે કે સંસારના તાપ તમે ભૂલી જશો. સંસારના તાપ તમને યાદ જ નહીં રહે. એટલી તાકાત છે ભગવાનના નામ જપની. આવી વસ્તુ છે. એટલે આખો સંસાર બિચારો જો ભડકે ભરે છે, કોઈને કઈ રસ મળતો નથી, પણ રસ ક્યાંથી મળે? શિવજીના નામની આ અમૃતની ધારાને છોડીને બિચારા બીજા ઉપાય કરે છે તો એને ક્યાંથી રસ મળે? આવી વસ્તુ છે. ઉપાય કેવલ ભગવાન નામ છે. ભગવાન નામ, ભગવત કથા, ભગવત કીર્તન, એના સિવાય આ સંસારના તાપમાંથી ઉગરવાનો બીજો કોઈ ઉપાય નથી. અમે તો અહીંયા અનુભવ કરીએ છીએ, બરસાનામાં જેટલા ગુજરાતી પરિવાર રહે છે એને કોઈ દી તાપ આવતો નથી. હા, એને તાપ આવે છે, ભગવાન નહીં મળવાનો તાપ આવે છે, ક્યારેક ભજનમાં રસ નો આવતો હોય તો તાપ આવે છે, એવા તાપ તો આવે છે, પણ સંસારી કોઈ તાપ આવતા નથી કે આયા રૂપિયા ઓછા કમાણા ને, આયા અમારે ધંધા નથી આવતા ને, નોકરી નથી આવતા ને, ખેતી બગડી ગઈ ના, એવા સાંસારિક તાપથી વિલાપ કરતા અહીંયા મેં બહુ જોયા નથી કોઈને. સંસારી તાપ નથી. હા, અલૌકિક તાપ છે એવું એમાં ના નહીં એમ, પણ સાંસારિક કોઈ તાપ આવતો નથી, કારણ કે અહીંયા બધા ભગવાનના નામનો આશ્રય લઈને બેઠા છે. અને ભગવાનના નામનો આશ્રય હોય એને ભલા થોડા સાંસારિક તાપો હેરાન કરી શકે? કદાપી સંભવ નથી. શ્રદ્ધાથી કોઈ ભગવાનનું નામ લે તો ખરા, લે ત્યારે ખબર પડશે કે કોઈ સાંસારિક તાપ એને અસર કરતા નથી. पर आगर कह दे, जिन महात्माओं के मन में शिव नाम के प्रति बड़ी भारी भक्ति है, ऐसे लोगों की संसा और सर्वथा मुक्ति होती है. मतलब शिवजी ना नाम में जेनी भक्ति छे, भगवान ना नाम नी अंदर जेनी भक्ति छे, एनी संसा એટલે અચાનક જ મુક્તિ થઈ જશે. એને નહીં ખબર પડે. જો કોઈ માણસ શિવ 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 એવો નામ જપે છે તો અચાનક એની મુક્તિ થઈ જશે, એને પોતાને ખબર નહીં પડે કે આ ભગવાનના નામે મારી મુક્તિ કરાવી દીધી. કારણ કે ભગવાન બોલતા નથી, ભગવાન કરીને દેખાડે છે. બોલતા નથી, મુક્તિ કરીને દેખાડે છે. હવે એનું દ્રષ્ટાંત યાદ આવ્યું તો પણ વચ્ચે લઈ લો. એક ઉત્તર પ્રદેશમાં
નાનકડું ગામડું હતું, મને ગામનું નામ ભૂલાઈ ગયું છે, પણ હતું ઉત્તર પ્રદેશનું. અને એની અંદર ગોપાલ નામનો એક ગોવાળિયો રહેતો હતો. ગોપાલ ચરવાહા નામ જ છે, ગોપાલ ચરવાહા. ચરવાહા એટલે ગાયું ચરાવવા વાળો. તો એ ગોપાલ નામનો ગોવાળિયો રહેતો હતો અને એની ઉંમર હતી 40 વર્ષ. એટલે ઈ સરસ રીતે ગાયું ચરાવે જંગલમાં અને પછી ગૌશાળામાં ગાયું રાખી અને ગૌશાળામાં સુઈ જાય. ગામમાં પણ એને બહુ જવાનું ન હોય. એક પત્ની હતી, પત્ની ટિફિન જમાડી જાય એટલે પછી ગામની અંદર જાતો નહીં. ગાયું ચરાવવું ઈ જ એનું જીવન હતું. તો ઈ 40 વર્ષની ઉંમરે કોણ જાણે ક્યાંથી એને રામ નામ જપવાની આદત પડી ગઈ. આખો દી રામ 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 જપે રાખે. અને ભગવાનનું નામ તો ભાઈ એટલું ચમત્કારી છે ને કે જો સાચી શ્રદ્ધાથી કોઈ જપે ને તો એને ગુરુ મળી જાય છે અને ગુરુની પાછળ ભગવાન મળી જાય છે. જો ભગવાનનું નામ કોઈ શ્રદ્ધાપૂર્વક જપે તો એને ગુરુ અને ગોવિંદ બે મળી જશે, એમાં કોઈ શંકા નથી. તો આ રામ 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 નામનો જપ કરે એટલે ગામના માણસો એની હસી કરે. આ ડોહોય હવે રામ રામ કહી રાખે છે, હવે થોડા રામ મળે, ઓલા સાધુઓને રામ મળ્યા નથી તો ડોહાને શું મળશે? પણ આ રામ રામ જપતા જપતા 50 વર્ષની ઉંમર કાઢી નાખી. 10-15 વર્ષથી આ રામ રામ જપે છે. ગામના માણસો હસી મજાક કરે છે તો પણ એ રામનું નામ છોડતો નથી અને રામ 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 છે ને જપે રાખે છે. અને શ્રદ્ધા શું ન કરે, શ્રદ્ધાની એવડી મોટી તાકાત છે કે ભગવાનના સિંહાસનને પણ હલવી નાખે. શ્રદ્ધાની એવડી મોટી તાકાત છે. શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. એમ હાથીએ ખાલી એક કમળનું પત્તું ચડાવ્યું હતું ને ભગવાનનું નામ લીધું હતું તો પણ ભગવાન અવતાર લઈને આવી ગયા હતા. શ્રદ્ધાની બહુ મોટી તાકાત છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો આ રામ રામ જપતો હતો તો એક વખત રામ રામ જપતો હતો ને ગામના માણસો એની મજાક કરતા હતા. ત્યાં ડોહાને રામ રામ જપવાથી ફુરસત મળતી નથી, કાંઈ મળ્યું નહીં તો રામ રામ છોડતો નથી, મજાક કરતા હતા. ત્યાંથી એક સંત નીકળ્યા અને સંતે કીધું કે ભાઈ બેટાવ, તમે આની મજાક ન કરો, તમે રામ નામની મહિમાને જાણતા નથી. રામ નામની બહુ દિવ્ય મહિમા છે કે જો આ ડોહો કે શ્રદ્ધાથી રામ રામ જપે રાખશે ને તો એને જ્ઞાન દેવા વાળા ગુરુ મળી જશે અને ગુરુની પાછળ ભગવાન મળી જશે. ત્યાં તો ગોપાલે કીધું તમે જ મારા ગુરુ બની જાવ ને, તો કે ના, હું કોઈનો ગુરુ બનતો નથી કે, પણ તને વિશ્વાસપૂર્વક કઉ છું રામ રામ જપે રાખજે કે સામેથી તારા ગુરુ આવશે. તો પાછું કે રામ રામ જપે રાખી કે તારા ગુરુ સામેથી તને મળી જશે. એટલે આનો ઉત્સાહ વધી ગયો કે સંતે કીધું એટલે હવે તો મારે રામ રામ જપવું જ જોઈએ. એટલે ભાવપૂર્વક રામ 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 નામનો જપ કરવા માંડ્યો. અને રોજે રોજ ગાયું ચરાવવા જાય ને એટલે જોવે મારા ગુરુ આવ્યા, મારા ગુરુ આવ્યા. દૂરથી કોઈ સંત આવતા દેખાય ને તો હરખાઈ જાય મારા ગુરુ આવ્યા. પણ એ તો ખાલી સંત જ હોય, એના ગુરુ હોય નહીં. પણ એ રોજ વાત જોવે કે ક્યારે મારા ગુરુ નીકળશે, ક્યારે મારા ગુરુ નીકળશે. મોઢામાં જાપ છે અને અંતરમાં તલ વલાટ છે તો ગુરુ કેમ નો આવે? મોઢામાં ભગવાનના નામનો જપ હોય મુખથી અને હૃદયમાં ગુરુને મળવાની તડપ હોય, ભગવાનને મળવાની તડપ હોય તો ભગવાન કેમ વ્યવસ્થા ન કરે? એટલે એકવાર રામ રામ જપતો હતો તો દૂરથી એક સંત આવતા હતા, બહુ તેજસ્વી, અતિ તેજસ્વી. તો એને ખબર પડી ગઈ કે હવે તો મારા ગુરુ આવ્યા જ. કારણ કે આપણે હૃદયમાં બેઠેલો ભગવાન બોલે, હૃદયમાં બેઠેલો ભગવાન બોલે કે આ જ તારા ગુરુ છે. એ બોલશે, ચોક્કસ બોલશે. તો આ જોયું ગુરુ આવ્યા એટલે દોડીને ગયો અને એના પગમાં પડી ગયા કે પ્રભુ પ્રભુ, મારા સૌભાગ્યથી તમે આવ્યા છો કે મારું દૂધ પીતા જાવ ગાયનું. કે ગાયનું દૂધ મારે તમને પીવડાવવું છે. તો સંત કે ભાઈ મને ભૂખ નથી, હું તો રમતા રામ છું, હું તો હમણાં વયો રહીશ. તો કે ના મહારાજ, મારું દૂધ પીતા જ આવી. તો કે ઠીક છે લે.
તારો ભાવ છે ને કે તો તારું દૂધ પી લઉં કે નકર તો કે મને કઈ ભૂખ જેવું છે નહીં. પછી સંતે ગોપાલનું દૂધ પીધું. દૂધ પીધું ને પછી આ કીધું કે મહારાજ મને તો છે ને તમે શિષ્ય બનાવી લ્યો. તો આ કે ના હું તો કોઈનો ગુરુ બનતો નથી. તો કે ના ના મહારાજ એવું ન બોલો કે મેં તો તમને જ ગુરુ માન લીધા છે, હવે તમે મને નામ આપી દો કે. તો કે ઠીક છે કે બેટા. તો કે પણ ગુરુજી નામ આપતા પેલા મારી એક શરત છે. ગોપાલ ચરવાહા કહે છે તમે છો કે વિદ્વાન, તમારી પાસે શાસ્ત્રની મોટી મોટી વાતો હોય, મારાથી મોટી મોટી વાતો થાય નહીં કે મને તો તમારે છે ને એક જ વાત બતાવવાની છે કે